તે ગ્રંથ કયા બહુવાર શ્રી યશોદો સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર તે પદ વંદુ. એટલા માટે તો આપણે ત્યાં જ્યારે પણ ઠાકોરજી પધારે તો ઠાકોરજીની સેવા કયા ભાવથી કરવાની હોય છે? બોલે બાલ ભાવથી. પછી ભાવનું દાન તો આપણને ઠાકોરજી કરે, જેવો જેવો આપણો અધિકાર હોય એ પ્રમાણે ભાવનું દાન પ્રભુ કરે. પણ જ્યારે સેવા પ્રારંભ કરીએ તો કયા ભાવથી? બાલ ભાવથી. બોલે કેમ? સ્વામીનો ભાવ રાખો, મિત્રનો ભાવ રાખો, કોઈ પણ ભાવ રાખીને કરશો ને તેમાં અંતઃકરણથી કંઈક માંગવાની કામના જરૂર જાગશે, કંઈક કહેવાની ઈચ્છા જરૂર જાગશે. પણ એક બાળકનું સ્વરૂપ એવું છે જેની પાસે આપણે માંગવાની કામના ન રાખીએ, જેને કંઈક આપવાની કામના રાખીએ. મોટા માનીએ ને તો આપણા દુઃખ પણ કહેવાનું મન થાય. અને તમે બહુ દુઃખી હો અને નાનું બાળક આવીને પૂછે કે શું છે, ત્યારે તને ખબર નહીં પડે, તું જા. અને બાળક માટેનો પ્રેમ એ છે, એક એવો પ્રેમ છે, આ જગતના દરેક પ્રેમની અંદર કોઈ ને કોઈ અપેક્ષા છુપાયેલી છે. પણ એક બાળક માટેનો પ્રેમ એવો છે કે જેમાં કોઈ અપેક્ષા નથી. તમે જેમ ટ્રેનમાં જતા હો અને પ્રસાદ લેવા બેસતા હો અને બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ નાનકડું બાળક રમતું રમતું તમારી પાસે આવી જાય ને તો તમે પણ કહો, લા તું પણ ખા, તું પણ લે. એ વખતે એ આશા નથી કે એને આજે હું રોટલી ખવડાવીશ તો મોટો થઈને મને સાચવશે, એની કોઈ કામના નથી. પણ જ્યારે બાળકના સ્વભાવને જોઈએ, બાળકને જોઈએ તો સહજ પ્રેમ આપણી અંદર જાગે. અને એવો પ્રેમ જાગે કે જેની અંદર કંઈ પ્રાપ્ત કરવાની કામના નથી, જેનાથી કંઈ મેળવવાની આશા પણ નથી. અને એવો પ્રેમ જે છે એ પ્રેમ આ ભક્તિ માર્ગનું સૂત્ર છે. અને એટલા માટે ગોપીજનો પણ જ્યારે પ્રભુ પાસે આવે તો પ્રભુને કંઈ આપવા માટે આવે, પ્રભુથી લેવા માટે ન આવે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે આ ભક્તિ માર્ગનો મૂળ સિદ્ધાંત જ છે કે એના સુખનો વિચાર. હમણાં તો તમે સેવા પ્રારંભ કરો છો ને હમણાંથી જો પ્રભુથી માંગવાનો પ્રારંભ કરી દો તો પેલા સિકંદર ને પોરસ તો બહુ પ્રસિદ્ધ વચન છે ને. જ્યારે સિકંદરે પોરસને પૂછ્યું તારી સાથે કેવો વ્યવહાર કરું, અને કહ્યું એવો વ્યવહાર કરો જેવો વ્યવહાર એક સમ્રાટ બીજા સમ્રાટ સાથે કરે. જો સમ્રાટ થઈને એમની પાસે જાઓ તો સમ્રાટ જેવો વ્યવહાર થાય, અને ભિખારી થઈને જાઓ તો ભિખારી જેવો વ્યવહાર. આપણે કેવા બનીને કેવા થઈને એની પાસે જઈ રહ્યા છીએ એવો વ્યવહાર આપણી સાથે થશે. અને સાચા અર્થમાં પ્રભુને આપવા માટે જશો તો બધી કૃપા થશે. એટલા માટે અહીંયા કહ્યું કે ઠાકોરજી આપણે ત્યાં ભલે પુરુષોત્તમ છે, ચાહે જગતના નાથ છે, પણ આપણે ઘેર એ આપણી સેવા લેવા માટે આવ્યા છે, સુખ લેવા માટે આવ્યા છે. અને બાળકના અસમર્થ સ્વરૂપે આવ્યા છે, અને બાળકના અસમર્થ સ્વરૂપે પધાર્યા છે. અને આપણા પ્રભુ કેવા છે? નટવર. કેવા છે? અને નટવર એટલે કોણ? કે જે અભિનય કરવામાં બહુ કુશળ. અને અભિનય કરવામાં કુશળ એટલે જેનો રોલ નિભાવતા હોય એટલો બધો 100% નિભાવે કે મોટા મોટા દેવતાઓ પણ ચલિત થઈ જાય. જ્યારે પ્રભુ બાળકના રૂપે બિરાજતા હોય તો 100% ત્યાં બાળક છે એમ માનીને તમે અનુભવ કરશો તો તમને અનુભવ જતાવશે. પણ આપણે કહીએ ના, તો બાળક કહેવાય, અને પછી કહીએ મારું એ કામ કરી આપજો, મારું ફલાણું કામ કરી આપજો. પ્રભુ કે આ કામ બાળકથી ન કહેવાય, મોટા સુધી કહેજો. અને એટલા માટે અહીંયા કહ્યું કે યશોદો સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર તે પદવન્નુ. અને એ ઠાકોરજી આપણા પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે એ વાત અહીંયા ગોપાલદાસજીએ કહી. અને આ ઠાકોરજી જેની જેની પણ સેવા લેવી હોય ને એની રાહ ના જુએ, એને પોતે ગોતવા જાય. નહીં આપણે ત્યાં જ્યારે પરમાનંદદાસજી પ્રયાગમાં બેસીને કીર્તન કરતા હતા અને નવી પિયાજીને લાગ્યું કે આ જીવ તો મારે લાયક છે. શું કર્યું? કપૂર ક્ષત્રિય આવતા હતા, એમની સાથે આવ્યા ને જ્યાં પરમાનંદદાસજી કીર્તન કરતા હતા બધા અનેક અનેક ગ્રામજનો બેસીને શ્રવણ કરે છે, અને ત્યાં કપૂર ક્ષત્રિય પણ બેઠા. અને પરમાનંદદાસજી તો પોતાની મસ્તીમાં જ્યારે કીર્તન કરે અને કીર્તન કરતા કરતા એક કપૂર ક્ષત્રિયના મુખ ઉપર દ્રષ્ટિ ગઈ, મસ્તક પર તિલક જોયું, લાગી કોઈ વૈષ્ણવ છે. અને જ્યાં વૈષ્ણવતાનો અનુભવ થયો વારે વારે દ્રષ્ટિ જાય, પણ ત્યાં જ કીર્તન કરતા કરતા એમની દ્રષ્ટિ એ કપૂર ક્ષત્રિયના ખોળામાં ગઈ. અને ખોળામાં ગઈ તો શું જોયું? એક નાનકડું સુંદર શ્યામ સ્વરૂપ ત્યાં વિરાજમાન થઈ. જેમ જેમ પરમાનંદદાસજી ગાઈ રહ્યા છે એમના ગાન સાથે પોતાના હાથથી તાલ આપે છે, થાપ આપે છે. અને આવું સુંદર બાળકનું સ્વરૂપ જોયું, સર્વત્રથી દ્રષ્ટિ હટી ગઈ અને બાળકના સ્વરૂપમાં મન મોહી ગયું. એને જોતા જાય ને ગાતા જાય, જોતા જાય ને ગાતા જાય. થોડી વારમાં જ્યાં આપનું કીર્તન પૂરું થયું, બધા વૈષ્ણવ મળવા માટે આવ્યા, પણ જ્યાં પરમાનંદદાસજી તો શોધતા હતા એ બાળક ક્યાં ગયું?
આવું સુંદર સ્વરૂપ, આવું સુંદર સ્વરૂપ. અને ત્યાં જ કપુસતી તો ચાલ્યા ગયા હતા. પરમાનંદાજી ભાગતા ભાગતા એ ક્યાં ગયું, ક્યાં ગયું? રાત્રિના જ્યારે સૂતા હતા, સ્વપ્નની અંદર પણ એ જ બાળક આવ્યો અને કહે, પરમાનદાસ, મને તમારા કીર્તન બહુ ગમે છે. અને જ્યાં સવાર પડી એ કહે કે વૈષ્ણવ કોણ છે, ક્યાંથી આવ્યા હતા, કે જેની સાથે સ્વયં ઠાકોરજી, સ્વયં પ્રભુ મારું કીર્તન સાંભળવા આવતા હતા. જ્યાં સવાર પડી, જ્યાં એ ઘાટ તરફ આવ્યા, જોયું કપુસતી તો નૌકા બેસીને જઈ રહ્યા છે. અને આ દ્રશ્ય જ્યાં જોયું, નૌકા જતી હતી, એમનાથી રહેવાયું નહીં અને ઉપરથી સીધી છલાંગ લગાવી જળમાં અને પોતે ગયા અને પ્રભુ એમને શરણે લીધા. કેવી કેવી કૃપા કરીને કેવા કેવા જીવોને પ્રભુ પોતાના શરણે લઈ જ લે છે. અને એવા જ પ્રભુ આપણા આરાધ્ય છે, એ જ પ્રભુ આપણા ઈષ્ટ છે. એ વાત આ 9મી તુકની અંદર કહી અને આગળ 10મી તુકની અંદર 11મી તુકની અંદર અહીંયા ગોપાલદાસજી કહી રહ્યા છે શાનું કથા એટલે કે નિષ્કામ ભક્તોની. અને આ 10મી તુક જોવા જઈએ આપણે એટલે નિરોધ લીલા. અને નિરોધની અંદર ભક્તનો નિરોધ પણ અને ભગવાનનો નિરોધ પણ. અને એ જ વર્ણન કરતા અહીંયા ગોપાલદાસજી કહી રહ્યા છે, અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમ ને અનુસાર ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો શ્રી લક્ષ્મણ સુત નિર્ધાર તે પદવન્નો. માનો આ પંક્તિની અંદર શ્રી ગોસાઈજીને 3 રીતે સંબોધિત કર્યા છે. પ્રભુજી, ગિરિરાજ ધરણ અને લક્ષ્મણ સુત. ગિરિરાજ ધરણ સ્વરૂપે શ્રી ગોવર્ધનનાથજી પણ કયા અને શ્રી ગોસાઈજીને પણ કયા. અનેક અનેક ધર્મોનું વર્ણન શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે કર્યું. અનેક અનેક ધર્મોની વ્યાખ્યા આપે કરી, વેદને સંમત થઈને અને એ ઉપદેશ આપીને આપે શ્રી ગિરિરાજ ધરણનો એટલે કે ગોવર્ધનનાથજીના તાપને ટાળ્યો. તો કહેવાય શ્રી નાથજી બાવાને શું તાપ હતો? તો કહે કે જ્યારે શ્રીનાથજી બાવા ગોલોકધામમાં બિરાજતા હતા અને બિરાજતા બિરાજતા સ્વામીજી સાથે નૃત્ય કરતા હતા. અને જ્યાં ઠાકોરજી અને સ્વામીજી બંને નૃત્ય કરી રહ્યા છે, અનેક અનેક સખીઓ કોઈ પખાવજ વગાડે, કોઈ બીન વગાડે, કોઈ ઝાંઝ વગાડે અને એવું સુંદર નૃત્ય ગોલોકધામની અંદર ઠાકોરજી અને સ્વામીજી કરી રહ્યા છે. એકબીજાના શ્રી હસ્તમાં હસ્ત પકડીને ગોલ ગોલ ફરતા ફરતા જ્યાં ઠાકોરજી અને સ્વામીજી નૃત્ય કરે છે અને ત્યાં નૃત્ય કરતા કરતા સ્વામીજીના મુખ ઉપર પ્રભુની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતાની સાથે જાણે આજે પ્રભુને કોઈની યાદ આવી રહી છે એવો અનુભવ થવા લાગ્યો. અને જે પ્રભુ એટલા આનંદમાં હતા, એટલા ઉત્સાહમાં હતા, એટલો રસ પ્રગટ્યો હતો, પણ અનાયાસ એ જ પ્રભુ ઉદાસ થયા. પ્રભુની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી, પ્રભુનું મુખ ઉદાસ થયું. સ્વામીજી વિચાર કરવા લાગ્યા, પ્રભુ આપની આવી દશા કેમ? આપના પરિકરની સાથે જ્યારે આપ બિરાજતા હો તો પ્રભુ આપ પરમ આનંદમાં હો. આપના પરિકરની સાથે આપ બિરાજમાન હો તો સદા પ્રભુ આપ પ્રસન્ન હો. પણ પ્રભુ આજે આપની આવી કેવી લીલા? આપણું ધામ છે, આપણો પરિકર છે અને પોતાના પરિકરની સાથે નૃત્ય કરતા કરતા સ્વામીજી કહે, હું પણ આપની સાથે છું અને જ્યારે મારી સાથે આપ હો, આપ સદા આનંદમાં બિરાજો. પણ આજે નૃત્ય કરતા કરતા પ્રભુ આપને આંખોમાં અશ્રુ આવતા મેં જોયા. નૃત્ય કરતા કરતા જાણે આજે આપને કોઈની યાદ આવતી હોય એવો અનુભવ મેં કર્યો. નૃત્ય તો કરી રહ્યા હતા પણ જાણે આપનું હૃદય કોઈના માટે તડપી રહ્યું છે એવો અનુભવ મેં કર્યો. અને આપના શ્રીઅંગમાં એટલો તાપ હતો, એટલો તાપ હતો કે આપના હસ્તનો સ્પર્શ કરી જો મારા હાથમાં પણ ફૂલ્લા પડી ગયા છે. એટલો તાપ આપણા હૃદયમાં હતો. પ્રભુ આ તાપ કોના માટે છે? ત્યારે પ્રભુએ કહ્યું કે આજે હું નૃત્ય કરી રહ્યો છું, મારા પરિકરની સાથે નૃત્ય કરી રહ્યો છું અને મારા પરિકરની સાથે નૃત્ય કરતા કરતા, મારા પરિકરની સાથે આજે રાસ ખેલતા ખેલતા મને મારા એ જીવોની યાદ આવી ગઈ જે છે તો મારા પરિકરના, પણ મારી લીલાથી વિકુટા પડીને ભૂતલમાં ગયા છે. આજે એક એક જીવના મુખ મને દેખાઈ રહ્યા છે. આજે એક એક જીવના નામ મારા કર્ણમાં ગુંજી રહ્યું છે. આજે એક એક જીવની આત્મા જાણે મારા માટે તડપતી હોય, મને યાદ કરતી હોય એવું મને લાગી રહ્યું છે. અને આજે જીવની મને એટલી યાદ આવે છે, મારા જીવો મને એટલા યાદ આવી રહ્યા છે કે ક્ષણ પણ હું એમના વિના રહી શકતો નથી. મારા હૃદયમાં એટલો વિપ્રયોગ છે, હું એને મળવા માંગુ છું. જ્યારે સ્વામીજી બધું સહન કરી શકે પણ એમના પ્રભુના નેત્રોમાં અશ્રુ આવે, એમના પ્રભુની એવી દશા હોય કે હૃદય એટલું તપવા લાગ્યું, એટલું તપવા લાગ્યું
કે એમના હસ્તનો સ્પર્શ કરીને આપના હાથમાં પટોલા પડી ગયા. સ્વામી બધું જાણી શકે પણ પ્રભુની પીડા સહન ન કરી શકે. અને સ્વામી જાણી ગયા કે આજે મારા પ્રભુના મનમાં તાપ જાગ્યો છે. અને તાપ એ વાતનો છે કે જે જીવ છે તો મૂળ લીલાના, જે જીવ છે તો મૂળ પ્રભુના પરિકરના, પણ કોઈક અપરાધ કરીને પ્રભુથી એટલા દૂર ચાલ્યા ગયા છે, એટલા દૂર ચાલ્યા ગયા છે. સ્વામીજી વિચાર કરે એ જીવને હું પ્રભુની સન્મુખ કેવી રીતે કરું? જ્યાં સુધી પાછા એ જીવને હું પ્રભુની સન્મુખ નહીં કરું તો મારા પ્રભુને સુખ નહીં મળે. અને કેટલો તાપ મારા પ્રભુના હૃદયમાં છે. અને જો પ્રભુ એ જાણશે કે જે જીવના હૃદયમાં, જે જીવના માટે પ્રભુ રડી રહ્યા છે, જો અમારા પ્રભુને ખબર પડશે કે જે જીવના માટે મારા પ્રભુ એટલા તડપી રહ્યા છે, જો મારા પ્રભુ જાણશે કે જે જીવોને યાદ કરી કરીને મારા પ્રભુના આંખોમાં અશ્રુ આવી રહ્યા છે, જે જીવના માટે પ્રભુ આટલા વ્યાકુલ છે, જો પ્રભુ એ જાણશે કે એ જીવ મારા પ્રભુને જ ભૂલી ચૂક્યા છે, જો પ્રભુને ખબર પડશે કે જીવ પ્રભુને ભૂલીને પોતાનું મન લૌકિકમાં લગાવી બેઠા છે, તો મારા પ્રભુને કેટલો શ્રમ પડશે, મારા પ્રભુને કેટલી પીડા થશે. એ વિચાર સ્વામીજીને આવ્યો. સ્વામીજી વિચાર કરે આજે મારા પ્રભુના હૃદયમાં એ જીવોને મળવાનો તાપ થયો છે, એ જીવોને પાછા પોતાની સેવામાં લાવવાનો તાપ થયો છે, પણ આ જીવ તો એટલા વિમુખ છે, પ્રભુથી દૂર ગયા છે પણ પ્રભુ યાદ કરે છે, પ્રભુને ભૂલી ગયા છે તોય પ્રભુ યાદ કરે છે. અને પ્રભુના છે, પ્રભુને ભૂલ્યા છે અને પ્રભુને ભૂલીને પોતાનું મન બીજે લગાવી બેઠા છે તોય પ્રભુ યાદ કરે છે. એના મારો છે. અને પ્રભુનો થઈને પ્રભુને ભૂલીને પોતાના મનને બીજે લગાવી બેઠો છે, પણ આજે પણ પ્રભુ એને યાદ કરી કરીને રડી રહ્યા છે. આજે પણ એ જીવને યાદ કરી કરી પ્રભુનું હૃદય એના માટે તપી રહ્યું છે. કેટલો વિપ્રયોગ હશે પ્રભુના હૃદયમાં. સ્વામીજી એ વસ્તુ જાણી, સ્વામીજી સહન ન કરી શક્યા કે એક જીવ છે જેને પ્રભુની કદર નથી અને એક અમારા પ્રભુ છે કે જે એવો જીવ કે જે પ્રભુને પણ ભૂલી ચૂક્યો છે, એવો જીવ જે પ્રભુથી વિમુખ છે, એવો જીવ જે અન્યત્ર પોતાના મનને લગાવી બેઠો છે. પણ એક મારા પ્રભુનો સ્વભાવ કેવો છે કે એકવાર અપનાયા પછી પ્રભુ એને ક્યારે ભૂલી શકતા નથી. એકવાર પોતાનો માન્યો એના પછી એને ક્યારે તરછોડી શકતા નથી. મારા પ્રભુનો તાપ કેમ કરીને દૂર કરું, મારા પ્રભુનો તાપ કેમ કરીને દૂર કરું? એ વિચાર જ્યારે સ્વામીજીને આવ્યો. સ્વામીજી વિચાર કરે, હે પ્રભુ, આપને વિનંતી કરું છું, આ જીવ પ્રભુ આપનાથી અલગ થઈને પોતાના સ્વરૂપને ભૂલ્યા છે. આ જીવ પ્રભુ અલગ થઈને આપની લીલાને ભૂલ્યા છે. આ જીવ પ્રભુ આપનાથી અલગ થઈ પોતાના સ્વરૂપને પણ ભૂલ્યા છે. એમને પ્રભુ એ જીવોને યાદ નહીં આવે, એમને એમ એ જીવોને સુધી નહીં આવે. પ્રભુ એ જીવને પાછા આપની સન્મુખ કરવા છે, એ જીવને પાછા આપની લીલામાં લાવવા છે. તો જે લીલાનો અનુભવ એમણે ગોલોક ધામમાં કર્યો, જે લીલાનો અનુભવ એમણે આ નિત્ય લીલામાં કર્યો, એ જ લીલાનો અનુભવ એમને ભૂતલમાં કરાવવો પડશે. અને આ ભૂતલની અંદર જ્યારે એવી જ લીલાના દર્શન એ કરશે, એવી જ લીલાનો અનુભવ કરશે કે જેવી લીલા એમણે ગોલોક ધામમાં જોઈ હતી, અને એવી લીલાનું અનુસંધાન જ્યારે થશે ત્યારે જીવને એમની ભૂલી ગયેલી યાદ પાછી આવશે. એ જીવને એનું ભૂલેલું સ્વરૂપ પાછું દેખાશે. એ જીવને એના ભૂલેલા પ્રિયતમની પાછી યાદ આવશે કે હું કોનો છું, હું કોના માટે ભૂતલમાં આવ્યો છું, મારું કર્તવ્ય શું છે. પ્રભુ એવી ને એવી લીલા આપણે આ ભૂતલમાં એમને પ્રગટ કરીને બતાવવી પડશે. અને વિનંતી સ્વામીજી કરી કે પ્રભુ આપ તો બ્રહ્મરૂપ છો, પોતે પોતાનું સ્વરૂપ ન કહી શકો, પણ સ્વામીજી પ્રભુ કહે મારા સ્વરૂપને કોઈ જાણે છે તો આપ જાણો છો, મારા સુખનો વિચાર કોઈ કરી શકે એમ છો તો સ્વામીજી આપ કરી શકો છો, મને તેમાં સુખ મળે તેમાં સુખ ન મળે એ પણ આપ જાણો છો. તો પ્રભુ કહે હું તો સર્વ સ્વરૂપે પ્રગટીશ, પણ હે સ્વામીજી આપ કૃપા કરો અને આપ આ જીવોને મારા સુખનો વિચાર આપવા માટે સ્વામી સ્વરૂપે નહીં પણ આચાર્ય સ્વરૂપે ભૂતલમાં પ્રગટો. અને આચાર્ય સ્વરૂપે ભૂતલમાં પ્રગટીને કે મારાથી વિખૂટા પડેલા જીવોને કહો મને શું ગમે છે, મને શું નથી ગમતું. એ જીવોને શીખવાડો કે મારું સુખ શેમાં છે. એ જીવોને બતાવો આ પ્રેમ માર્ગના સિદ્ધાંતો શું છે. આ જીવોને બતાવો આ ભક્તિ માર્ગની વિશેષતા શું છે. અને એટલા માટે જ સ્વયં શ્રીનાથજી પ્રભુચરણ ભગવત સ્વરૂપે પ્રગટ્યા અને એમને પ્રગટાવવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા. અને આપે શ્રીનાથજીને પ્રગટાવ્યા. પણ કહેવાય જ્યારે શ્રીનાથજી પ્રભુચરણ ગિરિરાજમાં પ્રગટ્યા છે અને પ્રગટે શ્રી વલ્લભને મળે તો કેટલા વર્ષો થવાના બાકી છે.
પણ શ્રીનાથજી જ્યારે જતીપુરામાં ગિરિરાજમાંથી પ્રગટ્યા તો આપણા ભગવતીજનો કહે છે કે શ્રીનાથજી ભક્તના વિરહમાં ભક્તનો નિરોધ સિદ્ધ કરીને, આ ભગવાનનો નિરોધ છે કે ભક્તના માટે એટલો તાપ પ્રભુને કે મારા જીવો ક્યારે મારી સન્મુખ થાય, મારા જીવો ક્યારે મારી પાસે આવે. અને જ્યારે ગિરિરાજમાંથી આ પ્રગટ પણ થયા, દૂર દૂરથી વજવાસીઓ આવતા દર્શન કરવા, દહીં દૂધ લઈને આવતા. અને જ્યારે માધવનપુરીજી આવ્યા અને કંઈક સામગ્રી સિદ્ધ કરીને આપને અરોગાવાની કામના વ્યક્ત કરી, ત્યારે શ્રીજીએ કહ્યું કે મારો તો પ્રણ છે, ચાહે હું કેટલાય વર્ષો સુધી અહીંયા બિરાજીશ, મારો પ્રણ છે કે જે ભક્તો માટે હું અહીંયા અવતરિત થયો છું, મારા જે જીવોને પાછા મારી લીલામાં લઈ જવા માટે આવ્યો છું, જ્યાં સુધી એ જીવોના બ્રહ્મ સંબંધ મારા સામે નહીં થાય ત્યાં સુધી અન્નનું ગ્રહણ પણ હું નહીં કરું. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સામે કોઈએ જીવને બ્રહ્મ સંબંધ નતા આપ્યા, એનાથી પહેલા આટલા વર્ષો થયા હતા, પણ શ્રીનાથજી બાવાએ અન્ન ગ્રહણ કર્યું નથી, માત્ર દૂધ દહીં આરોગીને આપ રહ્યા. પણ જ્યારે શ્રી મહાપ્રભુજીએ સદ્દુ પાંડે ઇત્યાદિ જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા અને બ્રહ્મ સંબંધ કરાવી શ્રીજીની સેવા સોંપી, અને ત્યારે શ્રીનાથજી બાવાને હર્ષ થઈ કે મારો એક જીવ આજે મારી સન્મુખ આવ્યો. ત્યારે મહાપ્રભુજી શ્રીનાથજીનું અન્ન પ્રાશન કરાવ્યું. વિચાર કરો કેટલો તાપ શ્રીજીના મનમાં હશે જીવોનો, કેટલો વિપ્રયોગ આપણા ઠાકોરજીના મનમાં હશે આપણો. અને કહેવાય કે એવા જ તાપનો અનુભવ જ્યારે જીવને થાય, એવા જ તાપનો અનુસંધાન જ્યારે જીવ કરે, ત્યારે ઠાકોરજીનો તાપ ટળે કે ના, હું તો એને મારો માનું છું. પણ જ્યારે તાપ આપણા હૃદયમાં પ્રભુ માટે જુએ, ત્યારે પ્રભુને લાગે કે આજે એણે પણ મને પોતાનો માન્યો. અને ત્યારે તાપ શ્રીનાથજી બાવાનો ટળે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી ભૂતલ પર પધાર્યા, કારણ કે જે નિત્ય લીલાથી વિકુટા પડેલા જીવો છે, આપે વિચાર કર્યો આ જીવો પ્રભુની સન્મુખ ત્યારે થશે, પોતાના સ્વરૂપને ત્યારે ઓળખશે કે જેવી લીલા એમને ગોલોક ધામમાં જોઈ છે એવી જ લીલા એમને ભૂતલમાં બતાવવી પડે. એટલા માટે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે વર્ષોત્સવનો પ્રકાર પ્રારંભ કર્યો, અનેક મનોરથોનો પ્રકાર પ્રારંભ કર્યો. આ બધા મનોરથો શા માટે? આ બધા મનોરથો પોતાના સુખ માટે નહીં, પ્રભુના સુખ માટે તો ખરા, પણ પ્રભુનું સાચું સુખ મનોરથોમાં બિરાજીને નથી. પણ જે મનોરથના એ નિકુંજના, એ ઉત્સવના નિમિત્તના જે ગોલોકધામના જીવો છે, એ જ્યારે એ મનોરથના દર્શન કરવા માટે આવે અને દર્શન કરતાની સાથે એને યાદ આવી જાય કે આ લીલાના દર્શન તો મેં ક્યાંક કર્યા છે. આ જ્યારે ઉત્સવ ક્યાંક ગોલોકધામમાં થયો હતો ત્યારે હું પણ હતો. જેમ કોઈ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો હોય, ખાલી એટલું યાદ હોય કે ત્યાં આવું ઘર હતું, આવું મકાન હતું, બધી જગ્યા લઈ જવામાં આવે, પણ જ્યાં એક જગ્યાએ આવે બધી વસ્તુ એને પોતાની જાણીતી લાગે. અરે આ તો મારું ઘર છે, આ તો મારું ગામ છે. એને યાદ આવે, પોતાનું નામ યાદ આવે, પોતાનું ઘર યાદ આવે. એમ આ બધા જીવો કલિકાલમાં એ છે તો દેવી જીવ, છે તો નિત્ય લીલાના, પણ પોતાના સ્વરૂપને ભૂલ્યા છે, પોતાના ઓળખને ભૂલ્યા છે, પોતાના સ્વભાવને ભૂલ્યા છે. પણ એટલા માટે આપણે ત્યાં મનોરથ કરવામાં આવે, કારણ કે ત્યાં ગોલોકધામની અંદર આપણને ખબર નથી આપણો કયો યુથ હશે, આપણો કયો પરિકર હશે, કયા કુંજના આપણે હોઈશું, કયા આપણા લીલાના સંબંધી આપણે હોઈશું, આપણે કઈ ટહેલા આપણે કરતા હોઈશું. પણ જ્યારે અલગ અલગ મનોરથો થાય, અલગ અલગ ઉત્સવ થાય, અને એ ઉત્સવના દર્શન કરવા માટે આપણે જઈએ, જોજો એમ નિત્ય દર્શન કરવા ઘણા આવતા હશે, પણ ઘણા જીવો એવા હોય કે કોઈક ઉત્સવમાં આવ્યા અને કોઈક મનોરથના દર્શન કરતાની સાથે ઠાકોરજી એવા ખેંચી લીધા કે લાગે કે ના હવે તો મારે રોજ દર્શન કરવા આવવું છે. ત્યારે માનું આપણે એ જ લીલાના જીવ હતા કે જે લીલાના દર્શન આપીને શ્રીનાથજી બાવાએ આપણને ખેંચી લીધા છે. અને આ જે ગોલોકધામની સજાવટ આપણે જોયા શું છે? આ નિત્ય લીલાની આપની સુધી અપાવવા માટે. ઠાકોરજીને તો સુખ મળે એવા બિરાજી નહીં, પણ ઠાકોરજીને વધારે સુખ એમાં મળે કે એ લીલાના સંબંધિત જીવો જ્યારે પ્રભુની સામે આવે અને સામે આવીને એ સ્વરૂપમાં ખેંચાય, ત્યારે માનવું કે આપણે એ લીલાથી અલગ થયેલા છીએ.